શું તમે પણ ઓવર થિંકિંગની જાળમાં ફસાઈ ગયા છો? તમને પણ વારંવાર કંઈક ને કંઈક વિચારો આવ્યા કરે છે અને તમારું મગજ પાગલ થઈ રહ્યું છે? તો આ વિડીયો તમારા માટે છે. ઓવર થિંકિંગને સાયકોલોજીમાં વારંવાર વિચારોનું ચક્ર એટલે કે રિપીટેટિવ થોટ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આપણું મગજ વારંવાર એક જ વિચારોને દોરાવે છે, જેના પરિણામે આપણા મગજમાં નેગેટિવ કલ્પનાઓ બને છે, જેના પરિણામ સ્વરૂપે આપણું મગજ ભૂતકાળ અને ભવિષ્યની વાતોમાં જ ફસાયેલું રહે છે, જેના લીધે આપણા મગજની અંદર સ્ટ્રેસ લેવલ વધે છે, સ્ટ્રેસ હોર્મોન વધે છે, કોર્ટિસોલ લેવલ વધે છે, જેના પરિણામે ચિંતા વધે છે. એના પરિણામ સ્વરૂપે આપણે નિર્ણય લેવાની શક્તિ, ઊંઘ અને ધ્યાન કરવાની જે શક્તિ છે એના પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તો મિત્રો, આ ઓવર થિંકિંગને કઈ રીતના કંટ્રોલ કરવી અને ઓવર થિંકિંગને કઈ રીતના બંધ કરવી એના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું. તો વિડીયોને લાસ્ટ સુધી તમે જોજો તો તમને એક સારો ઇન્ફોર્મેટિવ માહિતી મળશે. ઓવર થિંકિંગને કઈ રીતના બંધ કરવી, તો જેમાં સૌ પ્રથમ આવે છે તમારા વિચારોને ઓળખો. જ્યારે પણ કોઈ પણ વિચાર આવે તો ફક્ત તમારા મગજને એક વાત પર ફોકસ કરાવો કે આ ફક્ત વિચાર છે, હકીકત નથી. બીજા નંબરે ધ્યાન ભટકાવો. જ્યારે પણ તમને કોઈ પણ વિચારો વારંવાર આવતા હોય, નેગેટિવ વિચારો, ઓવર થિંકિંગ તમારી ચાલુ હોય, એ ટાઈમ પર તમારા ધ્યાનને ભટકાવવું જોઈએ. એટલે કે કંઈક ને કંઈક કામ કરવા લાગવું, ગીત ગાવું, પ્રાર્થના કરવી, તમને જે પણ ગમતું હોય એ કામ કરવું. ત્રીજા નંબરે આવે છે તમારે શ્વસન તંત્ર પર ધ્યાન આપવું, શ્વાસોશ્વાસની પ્રક્રિયા પર ધ્યાન આપવું. દિવસમાં ફક્ત 5 મિનિટ આટલું કરો. ઊંડા શ્વાસ ધીમેથી લો અને ઊંડો શ્વાસ ધીમેથી છોડો. જો તમે આટલું કરશો તો તમને ખૂબ જ ફાયદો મળશે. ચોથા નંબરે આવે છે તમારા વિચારોને ઓળખો. તમારા મગજમાં કયા પ્રકારના વિચારો આવે છે એ વિચારોને ઓળખવાની તમારા મગજને ટ્રેન કરો કે કયો વિચાર નેગેટિવ છે અને કયો વિચાર પોઝિટિવ છે. પાંચમા નંબરે આવે છે કે એક વસ્તુ માટે તમારા મગજને ટ્રેન કરો કે બધું તમારા હાથમાં નથી. આ એક સનાતન સત્ય છે. મગજને ફક્ત એટલું ટ્રેન કરો કે તમારા મગજમાં વિચારો આવ્યા કરશે અને વિચારો તો ચાલ્યા જ કરશે, પરંતુ હું એ વિચારોના વશમાં આવીશ નહીં. મારા મગજને હું મારી રીતે ટ્રેન કરીશ. તમારા મગજને વારંવાર કહો કે બધું કમ્પ્લીટ છે, બધું સારું છે, બધું હું મજબૂત છું, બધું ઠીક થઈ જશે, બધું કમ્પ્લીટ જ છે. તમારા મગજને એક જ વસ્તુ દોહરાયા કરો, જેના લીધે તમારા માઇન્ડમાં આવા નેગેટિવ વિચારો અને ઓવર થિંકિંગ આવશે નહીં. બીજી એક વસ્તુ, જ્યારે પણ તમારા મગજની અંદર કોઈ પણ ઓવર થિંકિંગ આવે, એટલે કે તમારા મગજમાં કોઈ પણ વિચારો આવે તો એને મનમાં ને મનમાં ન રાખો. કાં તો તમે એને લખી નાખો, કાં તો પછી તમારા કોઈ પોતાના માણસને એ વિચારોને શેર કરી નાખો. તમારા મગજમાંથી એ વિચારોને બહાર કાઢી નાખવાના. ઓવર થિંકિંગ બંધ કરવી એટલે તમારા વિચારોને રોકવા નહીં, પરંતુ વિચારોને કંટ્રોલ કરવાનું શીખવાનું. ઓવર થિંકિંગ આવશે, જશે, હું એમાં ફસાઈશ નહીં. તમારા દિમાગમાં વિચારો આવશે અને જશે, આપણે એમાં ફસાવું નહીં, એવું આપણા મગજને ટ્રેન કરવું એટલે ઓવર થિંકિંગને કંટ્રોલ કરવી એમ કહેવાય. ઓવર થિંકિંગ એ કોઈ માનસિક બીમારી નથી, પરંતુ એ તમારા મગજની અતિ સક્રિયતાનું પરિણામ છે. ઓવર થિંકિંગને તાલીમની મદદથી બંધ કરી શકાય છે અથવા તો એને કંટ્રોલ કરી શકાય છે, જેના હિસાબે તમારા મગજમાં નેગેટિવ વિચારો આવવાનું બંધ થઈ જશે. તમને ચિંતાથી તમે દૂર થઈ જશો, સ્ટ્રેસ હોર્મોન ઓછા રિલીઝ થશે, તમારું ધ્યાન સારું કેન્દ્રિત થશે, ઊંઘ સારી આવશે અને તમારી નિર્ણય લેવાની શક્તિ પણ સારી થઈ જશે. હજી પણ જો તમારે ઓવર થિંકિંગ વિશે જાણવું હોય તો મારા વિડીયોઝને લાઇક કરો, શેર કરો, ફોલો કરો, યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો.